નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું। દ્વારકાના જામખંભાળિયા પંથકની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે। જામખંભાળિયા અને કલ્યાણપુરની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેમાં હંજરા પર અને મોવાણ, સોનારડી, દાતરણાની અંદર કમોસમી વરસાદ રહ્યો છે। શિયાળાની કડકડતી ઠંડીમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં પણ અત્યારે ક્યાંક વધારો થયો છે। વરિયાળી, જીરું, ચણા સહિતના જે પાકો છે તેની અંદર નુકસાની આ વરસાદ વર્તે તેવો અત્યારે વર્તારો થઈ રહ્યો છે। ત્યારે ખેડૂતોની ચિંતા વધી ચૂકી છે। આ કમોસમી વરસાદે તેની ચિંતા વધારી છે અને આ બધા વચ્ચે હવે ઠંડીનો ચમકારો પણ ત્યાં અનુભવાઈ રહ્યો છે। કમોસમી વરસાદને પગલે ખેડૂતો સતત ચિંતાતુર બન્યા છે। અનેક પંથકો જામખંભાળિયાના તેની અંદર અત્યારે કમોસમી વરસાદ વરસ્યો છે। તો આ વરસાદની તસવીરો સામે આવી રહી છે, જે ખંભાળિયા પંથકની અંદર વરસી રહ્યો છે। હંજરા પર, મોવાણ, સોનારડી, દાતરાણા, પીપળિયા સહિતના જે વિસ્તારો છે તેની અંદર અત્યારે કમોસમી વરસાદ વરસ્યો। વહેલી સવારે ઠંડી ભર્યા વાતાવરણ વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાતાવરણ બદલાતાની સાથે જ કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો। સંવાદદાતા જયસુખ મોદી અમારી સાથે જોડાયા છે। જયસુખ, જામખંભાળિયાના અનેક ગામડાઓમાં અત્યારે કમોસમી વરસાદ વરસ્યો છે, ખેડૂતોની ચિંતા વધી છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે હવામાન વિભાગની આગાહીને પગલે આજે જે છે સવારથી જ જે વરસાદી વાતાવરણ છવાયું હતું અને વરસાદી છાંટા પણ પડ્યા હતા। ત્યારે વાત કરવામાં આવે તો ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી છાંટા પડતા ખેડૂતોની ચિંતા પણ વધારો થયો હતો અને શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ચોમાસા જેવો ઋતુનો અનુભવ થતા હાલ ખેડૂતો પણ જે ચિંતિત બન્યા છે। જી લખમા।